નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં ગુજરાતીમાં પુનરાવર્તન 2 એ આજે આપણે જોશું કે આ પુનરાવર્તન 2 માં આપણે જે આ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ધોરણ 7 માં આપણે જે પાઠો ભણી ગયા, જે 10 પાઠો લાસ્ટ આપણે ગદ્ય વિજ્ઞાન કથા વલયની અવકાશી સફર કિશોર અંધારિયા દ્વારા રચિત એ આપણે જોયું હતું. હવે આપણે અહીં પુનરાવર્તન 2 એ આપણે જોશું આજે કે એ પુનરાવર્તન 2 માં આપણે અહીં દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ પુનરાવર્તન 2 માં. તો પ્રથમ પ્રશ્ન આપણી સામે છે કે નીચે આપેલા શબ્દનો અર્થ આપી એનો વાક્ય પ્રયોગ કરો. પ્રશ્ન છે નીચેના શબ્દોનો અર્થ આપી એનો વાક્ય પ્રયોગ કરો. હવે અહીં આપણને વાક્યો દર્શાવવામાં આવ્યા છે. માં પહેલું વાક્ય છે સરિયામ. પહેલું વાક્ય છે સરિયામ. તો સરિયામનો અર્થ શું છે? હું તમને અહીંથી અર્થ કહી દઉં, પછી તમારે વાક્ય પ્રયોગ જાતે કરવાનો રહેશે. સરિયામનો અર્થ થાય બધા માટેનું જાહેર. અને અહીં મુખ એ આપણો જે પાઠ ભણી ગયા હતા એ કયા પાઠમાં આવ્યું હતું? ભીખુ પાઠ. જે આપણે 6થું ચેપ્ટર ભીખુ પાઠ ભણી ગયા હતા એની અંદર સરિયામ શબ્દ આવ્યો હતો. શબ્દ સમજૂતી તમે જો ભીખુ પાઠની જોશો તો એમાં તમને સરિયામ શબ્દ તમને જોવા મળશે. અહીં એનો અર્થ થાય મુખ. અહીં બધા માટેનું જાહેર, પણ અહીં એનો અર્થ થાય મુખ. હવે બીજું જોઈએ આપણે. હવે જે આ સરિયામ એટલે મુખ, એના ઉપરથી આ શબ્દનો અર્થ મેં તમને કીધો. હવે તમારે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે વાક્યની અંદર કે આપણે વાક્ય પ્રયોગ કરીએ ત્યારે આ સરિયામ શબ્દ કઈ રીતે મુકાય એ તમારે વાક્યનો પ્રયોગ કરવાનો રહેશે. હવે બીજો શબ્દ છે વિલાસ. બીજો શબ્દ છે વિલાસ. તો વિલાસનો અર્થ શું થાય? મોજ મજા. એ પણ આપણા એ 6થા ચેપ્ટર ભીખુમાં દર્શાવવામાં આવ્યો છે. એનો અર્થ થશે મોજ મજા. મોજ મજા. આ એનો આપણે અર્થ જોયો. હવે આ અર્થનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. કઈ રીતે કરીશું એ તમારે આપણે જે ચેપ્ટરો ભણી ગયા એના દ્વારા તમારે એ વાક્યનો પ્રયોગ કરવાનો છે. સરિયામ એટલે મુખ, અને વિલાસ એટલે મોજ મજા. આ એનો અર્થ કહી દીધો. હવે તમારે વાક્ય પ્રયોગ જાતે કરવાનો છે. એવી જ રીતે
ત્રીજું શબ્દ છે અનાયાસે. ત્રીજું આપણે આપેલા શબ્દનો અર્થ આપી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. હું તમને અહીંથી અર્થ કીધો, મેં તમને શરિયામ એટલે કે મુખ અને વિલાસ એટલે મોજ મજા. હવે હું તમને એનું એક વાક્ય કહું, પણ તમારે જો બને તો તમારે અલગ એક વાક્ય પણ લખવાનું, અહીંથી કોપી મારવાની નહીં. હું તમને વાક્ય કહું એવું તમારે વાક્ય એ પાઠમાંથી કે ગુજરાતીના ચેપ્ટરમાંથી તમારે શોધી અથવા તમને જે આવડે એ વાક્ય એ આ અર્થને અનુરૂપ તમારે લખવાનું રહેશે. શરિયામ એટલે મુખ થાય. એનું વાક્ય આપણે જોઈએ કે એક છોકરો એ શરિયામ માર્ગ પર ઉભો હતો અથવા ઓળખતો હતો. માર્ગ એ શરિયામ માર્ગ ઓળખતો હતો. આ આપણે એનું વાક્ય જોયું કે એક છોકરો અથવા એક વ્યક્તિ શરિયામ માર્ગ ઓળંગતો હતો અથવા એ શરિયા માર્ગ પાર કરતો હતો. આ આપણે એનું વાક્ય જોયું કે એક વ્યક્તિ અથવા એક છોકરો એ શરિયા માર્ગ ઓળંગતો હતો. એવી જ રીતે બીજું વાક્ય વિલાસ એટલે મોજ મજા. છોકરાઓ વેકેશનમાં વિલાસ કરતા હતા એટલે કે મોજ મજા કરતા હતા. એવી જ રીતે ત્રીજું વાક્ય છે, આપણે બે વાક્ય જોયા. અનાયાસે એટલે સહજ રીતે. અનાયાસે એટલે સહજ રીતે. મારા પિતાશ્રી મારી સ્કૂલે અનાયાસે આવી ચડ્યા. એ સહજ રીતે આવી ગયા. મારા પિતાશ્રી મારી સ્કૂલે અનાયાસે આવી ગયા અથવા અનાયાસે આવી ચડ્યા. એ સહજ રીતે અથવા આવી ચડ્યા. એ સહજ રીતે આવી ચડ્યા. આ એનું વાક્ય આપણે જોયું. અથવા બીજું વાક્ય આપણે એનું જોઈએ તો મારા પિતાશ્રી મારા રૂમમાં અનાયાસે આવી ચડ્યા. મારા પિતાશ્રી મારા રૂમમાં સહજ રીતે આવી ગયા. આ એનું આપણે પેલા અર્થ શબ્દનો અર્થ જોયો અને આ એનું વાક્ય જોયું. એવી જ રીતે અહીં જીવન પાથે તો એનો અર્થ શું થશે? જીવન પાથે નો અર્થ થશે યોગ્ય માર્ગદર્શન. યોગ્ય માર્ગદર્શન અથવા જીવન ઉપયોગી ભાથું. યોગ્ય માર્ગદર્શન અથવા જીવનનું ભાથું. આપણે એનો શબ્દનો અર્થ કર્યો. હવે આને આપણે વાક્યમાં પરિવર્તન કરવાનું છે. મારા માતા પિતા દ્વારા મને યોગ્ય માર્ગદર્શન મળતું અથવા મારા માતા પિતા દ્વારા મને જીવનનું ભાથું મળતું.
જીવનનું ઉપયોગી ભાથું મળતું, જીવન પાથે મળતું, એટલે કે જીવનનું યોગ્ય માર્ગદર્શન મળતું. આ આપણે એનો વાક્યમાં પ્રયોગ કર્યો. પણ બે રીતે વાક્ય બની શકે. મારા શિક્ષક દ્વારા મને યોગ્ય માર્ગદર્શન મળતું, મારા શિક્ષક દ્વારા મને જીવન પાથે એ આ જીવન પાથેનો અર્થ આપણે જે 7મું ચેપ્ટર જે કાકા સાહેબ કાલેલકર દ્વારા રચિત જે ભણી ગયા, એમાં આપણે આ અર્થ, આ શબ્દ સમજૂતીમાં આ જીવન પાથેનો અર્થ ત્યાં દર્શાવવામાં આવ્યો હતો. જીવન પાથે, આ આપણે એનું ઉદાહરણ. હવે અહીંયા આપ્યું બીજું છે શાખ. 5મું છે શાખ. શાખ એટલે આબરૂ. શાખ એટલે આબરૂ. એ વ્યક્તિ અમારા ગામની શાખ હતી. આપણે એવું વાક્ય બનાવીએ. અથવા એ માણસ અમારા ગામની શાખ હતી. એ માણસ અમારા ગામની આબરૂ હતી. આ એવું આપણે વાક્ય બનાવ્યું. એ માણસ અથવા કોઈ વ્યક્તિને સંબોધીને કરીએ, રમેશ અમારા ગામની શાખ હતી. એ રમેશ અમારા ગામની આબરૂ હતી. આ આપણે એનું વાક્ય બનાવ્યું. પેલા એનું શું કર્યું? આપણે એનો શબ્દશ અર્થ કર્યો, શબ્દનો અર્થ કર્યો. શાખ એટલે આબરૂ. પછી આપણે એનું વાક્ય બનાવ્યું. એ અમારા ગામની શાખ હતી, અથવા રમેશ અમારા ગામની શાખ હતી, અમારા ગામની આબરૂ હતી. એમ આપણે આ 5માનો આપણે અર્થ અને વાક્યનો પ્રયોગ કર્યો. એવી રીતે આ 6થું છે સિંહલ દ્વીપ. સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા. શ્રીલંકા. હવે આ આપણે એનો શબ્દનો અર્થ કર્યો. હવે આપણે એનો ભાવાર્થ વાક્યમાં પ્રયોગ કરીએ. અમારા ગામના લોકો કમાવવા સિંહલ દ્વીપ ગયા હતા. અમારા ગામના લોકો કમાવવા સિંહલ દ્વીપ ગયા હતા. અથવા અમારા ગામના લોકો ફરવા માટે સિંહલ દ્વીપ ગયા હતા, એટલે કે શ્રીલંકા ગયા હતા. આ આપણે એનો વાક્યનો પ્રયોગ કર્યો. એવી જ રીતે અહીં જે દર્શાવ્યું છે એ વાક્ય તમારે લેવાનું નથી. તમારે કોઈ અન્ય વાક્ય એવું તમારી રીતે તમારે પુનરાવર્તન 2માં પ્રથમ પ્રશ્નમાં અહીં મેં અર્થ દર્શાવ્યો, તમે અર્થ લઈ શકો, પણ વાક્ય તમારે અલગ બનાવવાનું રહેશે. આ મેં તમને ઉદાહરણ વાક્યને આપ્યા, આવી રીતે વાક્ય બનાવવાનું રહેશે. હવે આપણે આવીએ બીજા પ્રશ્નો, કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીં સવાલ મેં તમને દર્શાવેલા છે. આના જવાબ તમારે, તમે જાણો જ છો, તમે ચેપ્ટરો ભણેલા છો, લેક્ચરો જોયેલા છે, એટલે તમને એ યાદ છે. એમાં પ્રથમ પ્રશ્ન છે કે ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો? આ પ્રથમ પ્રશ્ન છે. જે ભીખુ પાઠ આપણે ભણ્યા એની અંદર આનો જવાબ દર્શાવીને તમને આવડતો પણ હશે. એટલે તમારે એ પ્રશ્નનો જવાબ એ તમારે લખવાનો રહેશે. બીજો છે કે કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો શો હેતુ હતો? આપણે જે પાઠ ભણ્યા
જીવન પાથે કાકા સાહેબ કાલેલકર દ્વારા રચિત. એમાં આનો જવાબ આપણને મળશે જો આપણે પાઠને સમજ્યો હશે, એ આપણે જે લેક્ચરમાં ભણાવ્યો હતો એ લેક્ચર દ્વારા આપણે જો ભણ્યો હશે તો આપણને એનો જવાબ મળી જશે. માટે એમાંથી તમારે આ જવાબ ગોતી લેવાનો રહેશે. અને તમારે તમારા જો તમે સ્વાધ્યાયમાં આ પ્રશ્ન લખ્યો હશે તો પણ તમને એનો ખ્યાલ હશે તો તમારે એમાંથી જવાબ લખી નાખવાનો રહેશે કે કાકા સાહેબને વકીલ બદલે એન્જિનિયર થવાનો શો હેતુ હતો. હવે ત્રીજો પાઠ, ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે. ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે. હવે આ ત્રીજાનો જવાબ પણ તમને ખ્યાલ છે કે એ તમારા પાઠ્યપુસ્તકમાં 8મું ચેપ્ટર માલમ હલેશા માર જે લોકગીત છે એની અંદર આનો જવાબ છુપાયેલો છે. મેં તમને અહીંથી હિટ આપી, આમાં આનો જવાબ છે. જો તમે પ્રશ્નોના જવાબ લખ્યા હશે તો એમાં એક ગૃહ કાર્યમાં ભાઈ આ જવાબ આનો સવાલ મેં તમને કહ્યો હતો. આ સવાલ એમાં પૂછ્યો હતો કે ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે. એમાં એનો જવાબ છુપાયેલો છે કે તમારે ગોતી લેવાનો રહેશે. અથવા જો એ હોમવર્કમાં એ સવાલ ન હોય તો તમારે એ લેક્ચર, એ 8મા ચેપ્ટરનું લેક્ચર જોઈ ભણી અને તમારે એનો સવાલના જવાબ તમારે ગોતી લેવાનો રહેશે. જો એમાં ન દર્શાયો હોય હોમવર્ક તો તમારે આ જે પુનરાવર્તન 2 ની અંદર ભાભીએ દિયરને કેવું મેણું માર્યું હતું એ કાવ્ય દ્વારા, એ જે કાવ્ય તમે ભણી ગયા છો એટલે તમે એનો જવાબ પણ જાણો છો, તમારે એનો જવાબ શોધી લેવાનો રહેશે. પછી ત્રીજો સવાલ, નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે. બાનો વાળો જે આપણે ચેપ્ટર ભણી ગયા, બાનો વાળો ચેપ્ટર નંબર 9 પ્રવીણ દરજી દ્વારા રચિત જે બાનો વાળો આપણે પાઠ ભણી ગયા, એમાં આ સવાલનો જવાબ છુપાયેલો છે. એમાંથી તમારે ગોતી લેવાનો રહેશે. એ જવાબ તમારે પુનરાવર્તન 2 માં, પુનરાવર્તન એટલે શું? પુનઃ આવર્તન, ફરીવાર આવર્તન કરવાનું છે. જે તમે ભણી ગયા છો તમને યાદ જ છે કે આનો જવાબ આ છે, તમારે એ તમારી ફેરબુકની અંદર પુનરાવર્તન 2 એવું એક હેન્ડલિંગ મારી અને તમારે નીચે જે આપણે દર્શાવવામાં આવ્યા છે એ તમારે હોમવર્કમાં તમારે લખવાનું રહેશે. નિરંતર ઉદ્યોગ એટલે બા એવું લેખક શા માટે કહે છે. એ બાનો વાળો જે આપણે ચેપ્ટર ભણી ગયા, જો તમે એનો લેક્ચર સાંભળશો તો તમને એનો એ ખ્યાલ આવી જશે. આ આપણે બીજો પ્રશ્ન પૂર્ણ કર્યો. હવે આવે ત્રીજા પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જે આપણે ભણી ગયા છીએ એમાંથી જ છે આ જે પૂછવામાં આવ્યું છે, કઈ બહારનું ક્યાંયનું કઈ નથી. તળિયા તોરણ પછી ખાલી જગ્યા આપણને આપી છે, ચરણ પખાડીએ છીએ. એ કાવ્યની પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. આપણે જે ભણી ગયા છે એમાં એક કઈક, આમાં હું તમને હિટ નહીં આપું કારણ કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની. જો તમે ભણ્યા હશો તો તમને ખ્યાલ આવી જશે કે આ કયા કાવ્યની પંક્તિ છે, એ તમારે પૂર્ણ કરવાની છે. ચરણ પખાડીએ જીરે ત્યાં સુધી, તળિયા તોરણ થી લઈ ને ચરણ પખાડીએ જીરે ત્યાં સુધીની તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પછી બીજો, ઊંચેથી આર પાર, ઊંચેથી આર પાર ખાલી જગ્યા વાંછટો રહેશે મકાનમાં. આ પણ તમને ખ્યાલ હશે, આપણે ચેપ્ટરો ભણી ગયા છે. આ પણ કાવ્યની છે. એ કયા કાવ્યની છે એ તમારે તમારી રીતે એ જોઈ ભણી અને તમારે આ કાવ્યની પંક્તિ પૂર્ણ કરવાની છે. આમ આપણે આ 3 પ્રશ્નોની અંદર, 3 પ્રશ્નોમાં આપણે પેલા પ્રશ્નમાં જોયું કે નીચે આપેલા શબ્દનો અર્થ આપી એનો વાક્ય પ્રયોગ કરો. પછી બીજો પ્રશ્નના ઉત્તર આપો. અને ત્રીજો પ્રશ્ન આપણે જોયો કે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.
આમ 3 પ્રશ્નો આપણે આ પુનરાવર્તન 2 માં આ લેક્ચરમાં આપણે જોયા. આમાં જે દર્શાવ્યું પેલા પ્રશ્નમાં કહ્યું મેં તમને વાક્ય પ્રયોગ એકનો કરી દીધો, શબ્દનો અર્થ તમે લઈ શકો પણ વાક્ય જે મેં કહ્યું એ તમારે લેવાનું નથી. એવું બીજું કોઈ વાક્ય તમારે તમારી રીતે વિચારીને લખવાનું છે. 6 માં ક્રમ વાઇઝ લખવાનું રહેશે. પછી બીજા પ્રશ્નમાં કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ભીખુ એની માં પાસે શા માટે ખોટું બોલ્યો? એ પહેલો પ્રશ્ન. બીજો, કાકા સાહેબનો વકીલ બનવાને એન્જિન બનવાનો શો હેતુ હતો? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, ભાભીએ દૈયરને કેવું મેણું માર્યું છે? એ ત્રીજો પ્રશ્ન. અને ચોથો પ્રશ્ન, નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે? એ ચોથો પ્રશ્ન. એ ચારે પ્રશ્નોના જવાબ તમારે પાઠમાંથી શોધીને લખવાના રહેશે. અને ત્રીજો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તળિયા તોરણ ખાલી જગ્યા ચરણ પખાડીએ જીરે. આ પેલી ખાલી જગ્યા અને બીજી કાવ્ય પંક્તિ ઊંચેથી આર પાર ખાલી જગ્યા વાંછતો રહેશે મકાનમાં. એમાં બંને કાવ્ય પંક્તિઓ પણ તમારે તમારી ફેરબુકમાં પૂર્ણ કરીને લખવાની રહેશે. આ તમારું હોમવર્ક અહીં આપવામાં આવે છે. જે બીજી વાર રિપીટ કરી રહ્યો છું એ તમારું હોમવર્ક છે. જે તમારે હોમવર્કમાં એ લખવાનું છે. 3 પ્રશ્નો આપણે જે જોયા, અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો, પ્રશ્નોના જવાબ અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની. એમ આ 3 પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. એ આપણે આ લેક્ચરમાં આપણે એ જાણ્યું.